ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં તેમનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું। અંબાજી મંદિર દરરોજ હજારો શ્રદ્ધાળુઓની મુલાકાતનું સાક્ષી બને છે, જ્યાં દેશ વિદેશના અનેક મહાનુભાવો, રાજકીય નેતાઓ અને કલાકારોમાં અંબાના આશીર્વાદ લેવા આવતા હોય છે। આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહપરિવાર માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે। વધુમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે। દિલ્હીના લોકોનું માનવું છે કે દિલ્હી 10 વર્ષ પાછળ જતી રહી છે। આમ આદમી પાર્ટીએ ખોટી રેવડીઓ અને ખોટા વાયદા કરી ખાલી લોકોને છેતરવાનું જ કામ કર્યું છે, દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે। હવે દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની સરકાર બનશે। હવે દેશની સાથે દિલ્હીની પણ પ્રગતિ થશે। આજે અંબામાના દર્શન માટે અમે લોકો સપરિવાર આવ્યા છીએ। આવતીકાલથી 51 શક્તિપીઠની પણ પરિક્રમા શરૂ થવાની છે, એટલે આ પવિત્ર દિવસોમાં મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, દર્શન માટે અમે પરિવાર સાથે આવ્યા છીએ। મા અંબા પાસે પ્રાર્થના કરી છે કે આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હજુ ખૂબ આગળ વધે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર લોકોને પ્રાપ્ત થાય એ માટે પણ પ્રાર્થના કરી છે। આજે દિલ્હીના પરિણામો પણ આવી રહ્યા છે, શરૂઆત પણ સારી થઈ છે, એટલે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે। હજી થોડું વહેલું છે પણ ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે। એટલે જે દિલ્હીની રાજધાની અને ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે। ખોટા વાયદા આપનારને જનતાએ ધકારી નાખે। હું માનું છું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમત છે। ખોટા વાયદા, રેવડીઓ અને માત્ર ને માત્ર જેને કહીએ કે લોકોને, ગરીબ માણસોને એક ઠગવાનું કામ, એમના મતો લઈ અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, દેશ હિત વિરુદ્ધ કામ કરવું, આ સિવાય કશું હતું નહીં, એનો જવાબ આ વખત દિલ્હીની જનતાએ આપ્યો છે એવું માનું છું। બીજેપી જીત તરફ મુખ્ય કયા કારણથી જીત શકાય? આજ કેજરીવાલ માટેનો લોકોને અસંતોષ, કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે અને દિલ્હીની જનતા 10 વર્ષ થયા એમની સાથે છેતરપિંડી થઈ છે એવું દિલ્હીની જનતા માને છે। એટલા માટે આ વખતે એમની વિરુદ્ધ લોકોએ મત આપ્યા છે અને હવે બધા માને છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ આગળ વધી શકાય। દિલ્હી 10 વર્ષ પાછળ વહી ગઈ છે એવું ત્યાંના લોકો માની રહ્યા છે।